ભરૂચ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં આવેલા 3 માળના લાકડાના રહેણાંક મકાનમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠતા નગરજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા। સ્થાનિક રહીશોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાને ફાયર વિભાગને જાણ કરી હતી। આગની ગંભીરતાને ધ્યાનમાં લેતા ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની સાથે જીએનએફસી ફાયર ટેન્ડરને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા। ફાયર ફાઇટરોએ ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો। આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા, જેને નિયંત્રિત કરવા માટે સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। જો કે અંદાજિત 85 વર્ષ જૂના મકાનમાં આગ લાગતા મકાનને નોંધપાત્ર નુકસાન થયું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ અંગે વધુ તપાસ ચાલી રહી છે। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નુકસાનનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે। જૂના ભરૂચ ધોળીકુઈ વિસ્તારમાં આજ રોજ અગમ્ય કારણોસર એક મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે સ્થાનિક કોર્પોરેટર શ્રી દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટમાં જાણ કરતા ભરૂચ ફાયર બ્રિગેડની 4 ગાડી અને જીએનએફસીની 1 એમ 5 ફાયર ટેન્ડર દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। મકાન લાકડાનું અને ખૂબ જ જૂનું હોવા